નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. કોઈનો સરળ સ્વભાવ તેની નબળાઈ નથી, તે તેના મૂલ્યો છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 15 ફેબ્રુઆરી 2024. આજની તિથિ, મહિનો ચાલી રહ્યો છે મહા મહિનો, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની તિથિ આવે છે છઠ. એટલે આજે છે મહાસુદ છઠ. નક્ષત્ર અશ્વિની, યોગ શુક્લ અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની જો વાત કરીએ આજે, તો આજે રવિયોગ છે, જે સવારે 9:46 સુધી રહેવાનો છે. ઉપરાંત દગ્ધયોગ પણ આજે છે, જે સૂર્યોદયથી શરૂ થયેલો છે અને 10:14 સવાર સુધી રહેવાનો છે. જી હર્ષિતભાઈ, હવે વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરશો. હા, વાસ્તુમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે દિશાઓનું જ્ઞાન, દિશાઓની સમજણ, દિશાઓ કેવી રીતે સમજવી, એના માટે જરૂરી વસ્તુ છે કે હોકાયંત્ર, કંપાસ, મેગ્નેટિક કંપાસ જેને કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરવાથી જ આપણે ચોક્કસ રીતે દિશાઓની જાણકારી મેળવી શકીએ છીએ. પહેલાના સમયમાં પણ લોકો દરિયાઈ સફર જતા હતા ત્યારે પણ હોકાયંત્ર સાથે રાખતા હતા, જેથી દિશાનું જ્ઞાન મળી શકે. તારાઓની પણ દિશાથી આપણને ખબર પડે કે હા, આ જગ્યાએ આ દિશા છે. જેમ કે ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે, એટલે એ રીતે પણ સમજી શકાય. આપણું વાસ્તુશાસ્ત્ર કેટલું પ્રાચીન છે એનું સમજ એના પરથી પડશે આપણને કે મંદિરોનું જે નિર્માણ છે તે પણ દિશા પ્રમાણે થતું હોય છે. ખાસ કરીને શિવજીનું મંદિર હોય, મહાદેવજીનું મંદિર, એમાં હંમેશા તમે ત્યાં જાઓ તો તમને દિશા છે એ ખબર પડી જશે કે જળાધારી જે હોય, શિવજીનું શિવલિંગ હોય, નીચે આખી જળાધારી હોય અને એમાં જળાધારીમાંથી પાણી નીકળવા જે વ્યવસ્થા હોય છે, જે પાણી નીકળે એ જે જળાધારી જે હોય તેની દિશા હંમેશા ઉત્તર તરફ જ હોય. આ એક નિયમ છે વર્ષોથી. એટલે હજારો વર્ષોથી જ્યારે જ્યારે શિવજીના મંદિર બન્યા છે તેમાં જળાધારી ઉત્તર તરફ જ હોય છે. આ પ્રાચીન સમયથી વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનો ઉપયોગ થાય છે. એ પહેલાનો સમય હતો, પણ હવે કંપાસ, મેગ્નેટિક કંપાસનો ઉપયોગ કરવો એ આવશ્યક છે, જેનાથી તરત જ આપણે જાણી શકતા હોઈએ છીએ. તો હવે દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે સ્મિતાબેન. સ્મિતાબેન, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 9/9/2005. 9/9/2005. સાંજે 4:45. અને જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો? એની ધોરણ 12 સાયન્સમાં પાસ થઈ છે, એના કઈ લાઈનમાં પ્રવેશ લેવો તેમાં સફળતા મળશે, અને વિદેશ યોગ છે એનો? જી, પ્રશ્ન કોની માટે છે? અમારી ભાણી છે. હા, જી, 12માં એને એટલે કયું લીધેલું છે, શું લીધેલું છે, કયો ગ્રુપ? કોમર્સ છે, આર્ટ્સ છે, સાયન્સ? સાયન્સ. સાયન્સમાં પણ કયું બી ગ્રુપ છે, એ ગ્રુપ છે? એ ગ્રુપ છે. એ ગ્રુપ છે. હા, હા. તો અત્યારે રિઝલ્ટ આવ્યું કે પહેલા આવેલું છે? રિઝલ્ટ પહેલા નપાસ થઈ, ફરી પરીક્ષા આવી એમાં પાસ થઈ ગઈ છે, એટલે હવે એને કઈ લાઈનમાં જવું? હા હા,
શું કેટલા ટકા આવ્યા આના? કેવું પરિણામ છે? 61 છે. બરોબર છે. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે શું દર્શાવી રહ્યું છે કુંડળી અને ગોચર ગ્રહોની સ્થિતિ. કુંડળી પર નજર નાખીએ. તમે જો વિગત આપી છે અનુસાર તો મકર લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શનિ થાય છે. ઉપરાંત જો વાત કરવામાં આવે તો ભાગ્યસ્થાનમાં ગુરુ અને કેતુ છે. જો ગુરુ મહારાજ એ અભ્યાસનો કારક ગ્રહ છે અને તે ચાંડાળ દોષ બનાવી રહ્યો છે, તેના કારણે જો અભ્યાસમાં તકલીફ પડી છે. આ વસ્તુ જો તમે પહેલા પૂછ્યું હોત અને પહેલા જણાવ્યું હોત અને જો એનું વિધાન કરાવી દીધું હોત તો કદાચ પાસ થવાનું ન બની હોત, તેવું બની શકે. પણ કંઈ નહીં, કર્મોમાંથી અમુક વાર પસાર થવાનું હોય તો એ કર્મો ભોગવ્યા બાદ જ આપણને સૂઝ પડતી હોય છે. એટલે મેં પહેલાં પણ કહ્યું હતું અને હજી પણ કહું છું કે અગત્યના જે વર્ષો હોય અભ્યાસના વિદ્યાર્થીઓ માટે તો તે પહેલાં જ કુંડળીનો અભ્યાસ કરાવીને માર્ગદર્શન લઈ લેવું જોઈએ. એટલે કુંડળીની જો વાત કરવામાં આવે તો ચોક્કસ એ મેનેજમેન્ટ તરફ જાય વધારે સારું છે અથવા કોમ્પ્યુટર તરફ જાય એ એના માટે વધારે સારું છે. એ પ્રમાણે નિર્ણય લઈને આગળ વધી શકાય. પણ ખાસ બીજી વસ્તુ એ છે કે વિદેશ યોગ મધ્યમ છે, એટલો સ્ટ્રોંગ નથી. કારણ કે વિદેશ જાય તો તકલીફ પડે તેવું છે. એટલે એ તકલીફની તૈયારી સાથે જવું હોય તો જવું જોઈએ. અને ખાસ મેં જે કહું ચંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી રતિલાલ ભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે આપનો પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવજો. જી રતિલાલભાઈ. જી, તો સંપર્ક અપાઈ ગયો છે. હવે રાશિફળની વાત કરીશું હર્ષિતભાઈ. મેષ, વૃષભ અને મિથુન રાશિનું આજનું ભવિષ્યફળ કેવું રહેશે તે જણાવજો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજના દિવસ ગ્રહો તમને સાથે છે તમારી. એટલે તમારા પ્રયત્નો સફળ અને સાનુકૂળ બનશે. એટલે આજે પ્રાયોરિટી અગત્યના કાર્યો, જે જરૂરી કાર્યો છે તેના પર ફોકસ કરજો. આજે મિલન મુલાકાતથી લાભ છે. કોઈ પણ પ્રકારે કંઈ મિટિંગ કરવાની હોય, મુલાકાત હોય, ચર્ચા હોય તો લાભ થઈ શકે. આજે કોઈને કોઈ જો માનસિક ચિંતા મનમાં ચાલતી હશે તો તેના ઉકેલ તરફ પણ આજે આગળ વધી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. ધીરજના ફળ મીઠા સમજવાના છે આજે, એટલે શાંતિથી દિવસ પસાર કરજો. આરોગ્ય અંગે પણ નાની મોટી ચિંતા થઈ શકે એવું છે. હા, કૌટુંબિક કાર્ય કે સામાજિક કાર્ય હાથ પર લીધેલા હશે તો તે સફળ થવા જઈ રહ્યા છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજે વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાય તેવું બની શકે, એટલે કાર્યક્ષેત્રે થોડીક સાવધાની રાખજો અને ઉતાવળ ન કરતા. માનસિક અકળામણ થવાની પણ આજે સંભાવના છે. હા, જે પ્રવાસથી લાભ છે, એટલે કોઈ કારણસર જો અંગત કે કાર્યક્ષેત્રે બહાર જવાનું થાય તો ચોક્કસ બહાર જઈ આવજો. હર્ષિતભાઈ, હવે આગળ કર્કસિંહ અને કન્યા રાશિનું આજનું રાશિફળ કેવું રહેશે તે જણાવજો. કર્ક રાશિની વાત કરીએ. ભાઈ, કર્ક રાશિના જાતકોના નામાક્ષર છે ડ અને હ. વ્યવસાયિક મુશ્કેલીઓ છે, એટલા માટે વ્યવસ્થિતતા અને આયોજન જરૂરી છે. સમયનું આગોતરું આયોજન તમારા માટે મુશ્કેલીમાંથી બહાર કાઢવા જઈ રહ્યું છે. સંતાનોના પ્રશ્નો અંગે પણ કોઈ ચિંતા ચાલી રહી છે અને આરોગ્યની પણ નાની મોટી ચિંતા છે. તે પ્રત્યે બેદરકાર નથી રહેવાનું. થોડું યોગ, પ્રાણાયામ અને કસરત વધારવાથી રાહત થઈ શકશે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. દિવસ સાનુકૂળ છે, સફળ છે. પોઝિટિવિટી તમે આજે ફીલ કરી શકશો, પણ ઉતાવળ ન કરતા. સ્ટેપ બાય સ્ટેપ ધીરજથી આજે કામ હાથ પર લઈને પૂરા કરશો. આરોગ્ય પણ આજે તમે ટકાવી રાખશો. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ, ણ. લાભની તક ગુમાવી ન પડે તે જોવાનું છે. ખાસ ધ્યાન રાખજો, એટલે સાવચેત રહેજો તો તકનો લાભ લઈ શકશો. આજે પ્રવાસ સફળ થાય તેવું છે. વ્યવસાયિક ક્ષેત્રે ક્યાંક થોડી નાની મોટી ગૂંચવણ ઊભી થાય તેવું છે, એટલે એનું યોગ્ય રીતે જ ઉકેલ લાવવા પ્રયત્ન કરજો. તો હર્ષિતભાઈ અમારી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં હાલ સમય થયો છે એક બ્રેકનો.
બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. આ સાથે જ એક દર્શક મિત્ર ભૂમિકાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. ભૂમિકાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. જી ભૂમિકાબેન. ભૂમિકાબેન, આપને અવાજ આવી રહ્યો છે? તો સંપર્ક કપાઈ ગયો છે અને દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે કુસુમબેન. કુસુમબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હા, 3/8/75. જી 3/8. 85, sorry, 3/8/85. જી જન્મ સમય. જન્મ સમય સવારે 6:30. જી અને જન્મ સ્થળ. અમદાવાદ. જી પ્રશ્ન કોની માટે છે અને શું પ્રશ્ન છે તે જણાવજો. હા, મારા સન માટે, દીકરા માટે છે. એને ધંધો કરે છે પણ બધું બરાબર ચાલતું નથી. એનું ભવિષ્ય કેવું છે? કેનેડા જવાનો વિચાર કરે છે. જી શાનો ધંધો કરે છે? હર્બલ લાઈફ નો કરે છે. અને ક્યાં જવાનો વિચાર કરે છે? કેનેડા જવાનું વિચારે છે. એની વાઈફ કેનેડાનું કરે છે બધું. ઓકે ઓકે, સારું સારું. ચાલો જોઈ લઈએ કે ગ્રહોની સ્થિતિ શું સૂચવી રહી છે. આપે જે વિગત આપી છે એ અનુસાર કર્ક લગ્ન આવે છે. લગ્નમાં સૂર્ય છે અને મંગળ છે. મંગળ છે કર્ક રાશિમાં નીચેનો કહેવાય, એટલે લગ્ન થોડુંક નબળું પડે છે. નિર્ણય લેવામાં ક્યારેક ભૂલ થાય. એટલે ધંધો ચાલુ કર્યો હોય તો એ વાતનું ધ્યાન રાખવું પડે કે ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાઈ જાય. બરોબર છે? અથવા ક્યારેક કોઈએ પોતાનો ઉપયોગ કરી જાય, ખોટા નિર્ણયો લઈ જાય, અથવા પૈસા યોગ્ય રીતે એનો પ્રોફિટ ના થાય તો ફસાઈ જાય ઉઘરાણીમાં કે એવું બને. દસમ સ્થાનમાં રાહુ છે મેષ રાશિનું. કર્મસ્થાનનો અધિપતિ પણ મંગળ થયેલો છે, કર્કનો નીચેનો છે, માટે ધંધા બાબતે થોડી પ્રતિકૂળતા આપી રહ્યું છે. સૌથી પહેલા ઉપાય કરવા જોઈએ. જો આજ આપણે હંમેશા એવું બનતું હોય છે કે હંમેશા હું કહું છું કે કોઈ પણ અગત્યનો પ્રારંભ કરવો હોય તો પહેલા જ્યોતિષીય માર્ગદર્શન આપ લો અને તે પ્રમાણે તમે શરૂ કરો. બીજું કે શરૂ કરવાનો દિવસ છે એ મુહૂર્ત ખૂબ મહત્વનું છે. દેખાદેખીથી કે સામાન્ય મુહૂર્તનું મહત્વ એટલું નથી હોતું જેટલું તમારી કુંડળી પ્રમાણે, તમારી રાશિ પ્રમાણેનું મુહૂર્ત કાઢેલું હોય, નક્ષત્ર પ્રમાણે મુહૂર્ત કાઢેલું હોય, તે તમને ચોક્કસ રીતે ફળદાયી નીવડતું હોય છે. એટલા માટે મુહૂર્તનું શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે કે તમે કયા દિવસે ધંધો શરૂ કર્યો, કાર્ય શરૂ કર્યું, કયા દિવસે તમે જે તે પ્રક્રિયાઓ શરૂ કરી, આ બધી વસ્તુઓનું ખૂબ મહત્વનું છે. હવે અત્યારે હાલ વાત કરીએ તો શનિ મહારાજની દશા ચાલી રહી છે અને શનિ મહારાજ જે છે તે અત્યારે એમ કહેવાય કે ચોથા સ્થાન અધિપતિ છે અને 12મે શુક્ર છે, એટલે બતાવ્યો તો છે કે હા શક્યતા ઊભી થઈ રહી છે, પણ હજી એકાદ વર્ષ લાગી શકે વિદેશ જવા બાબતે. વિદેશ માટેની પ્રક્રિયા પોસિબલ થાય તેવું બની શકે. જી અન્ય દર્શક મિત્ર ભૂમિકાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હેલો. જી ભૂમિકાબેન, જેની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. એ 14/6/1994. જી જન્મ સમય. જન્મ સમય છે રાત્રે 8:15. જી જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ વડોદરા. જી પ્રશ્ન જેની માટે છે તે પ્રશ્ન જણાવજો. એના મેરેજ વિશે છે, મારા બાબાના મેરેજ વિશે, કે એનું મેરેજ ક્યારે થશે. જી આપનો અવાજ નથી આવી રહ્યો ભૂમિકાબેન, પ્રશ્ન ફરી વખત જણાવજો. હા, એનું મારા બાબા વિશે પ્રશ્ન છે, એનું મેરેજ ક્યારે થશે. જી સારું. જોઈ લઈએ આપણે કે આપણા દીકરાના માટે પ્રશ્ન છે તેમનો. કુંડલી શું કહી રહી છે? કર્ક રાશિ આવે છે, કર્ક લગ્ન આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ જે છે તે શનિ છે. શનિ પોતે આમ કહેવાય કે 8મા સ્થાનમાં છે અને તેના કારણે આ એક તકલીફ ઊભી થાય તેવું બને, કારણ કે સપ્તમેશ જ્યારે અષ્ટમેશ બધા વિલંબ તો દર્શાવે જ છે. આ કુંડલીમાં મંગળ દોષ નથી પણ પ્રબળ અંગારક દોષ છે, અને ખાસ કે જે લગ્ન જીવનની શુભતાનો કારક કહેવાય તેવો ગુરુ ગ્રહ છે તે રાહુ સાથે ચંડાળ દોષ બનાવે છે. એટલે ચંડાળ દોષનું અને અંગારક દોષનું આપે વિધાન કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ ખૂબ જરૂરી છે તેના માટે. ત્યારબાદ શનિનો જપ અને અન્ય વિધાન કરવા જોઈએ. આ 3 વસ્તુ કરવાથી જે છે યોગ છે તે પ્રબળ થઈ શકશે. હવે યોગ આવી રહ્યો છે. 2024નું વર્ષ જેમ જેમ આગળ વધશે તેમ તેમ એનો યોગ છે તે પ્રબળ થઈ રહ્યો છે. 2025ના મધ્ય ભાગ સુધી
આ એક સારો યોગ દેખાઈ રહ્યો છે. સામેનું પાત્ર જે છે તે કદાચ સરખી ઉંમરનું મળે અથવા થોડી ઉંમર મોટી હોય તેવું પણ બની શકે, અથવા દેખાવમાં મોટું લાગે તેવું પણ પાત્ર મળી શકે. એટલે પ્રમાણે પણ ખાસ કરીને એક સલાહ છે કે કુંડળી મેચિંગ કરીને જ આપ આગળ વધજો. કુંડળી મેચિંગ કરવાનું એટલે એનો અર્થ એ નથી ખાલી કે ગુણ જોયા અને તમે પેલું ઓનલાઈન મેળાપક થઈ ગયું નથી. ખરેખર કુંડળીની અંદરના જે ગ્રહો છે તેનું મેળાપક અગત્યનું છે કે બંનેનો ગ્રહોનો મેળ કેવો છે, સામેવાળા પાત્ર છે તેનું ભાગ્ય કેવું છે, તેને સંતાન યોગ છે કે નહીં, દાંપત્ય જીવનનું શું કેવું છે, આયુષ્ય કેવું છે. ઘણી બધી બાબતો એવી છે કે જે બંનેને કુંડળીના મેળાપકથી જ જોવાની હોય છે. એ પ્રોપર મેચઅપ કરાવીને આગળ વધવાની તમને સલાહ છે. હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિનું આજનું રાશિ ભવિષ્ય કેવું રહેશે? હા, હવે વાત કરીએ તુલા રાશિ. ભાઈ, તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, આજે સ્નેહી સ્વજનથી વિલન મુલાકાતના પ્રસંગો છે. કોઈ પણ પ્રકારની ચર્ચા, મીટિંગ છે એ તમારા માટે સારી રહેશે. પણ તેમ છતાં કર્મક્ષેત્રે થોડું ધ્યાન રાખવું પડશે. મહેનત કરશો, પ્રયત્ન કરશો, પણ એળે જતા લાગશે. કારણ કે તમે જે રિઝલ્ટ જે સમયે તમે એનું અનુમાન લગાવ્યું હોય કે આ સમય પ્રાપ્ત થશે એવું નહીં થાય, વિલંબ થવાની સંભાવના છે. ભાગીદારીથી કામ કરતા હશો તો ભાગીદાર સાથે પણ આજે મતભેદની શક્યતા છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય, આજે આર્થિક પ્રશ્નોની પરેશાનીનો કોઈનો કોઈ ઉકેલ મળે. આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવો તો આપ લઈ શકો તેમ છો. ઉપરાંત કોઈ લાભદાયી તક મળે, કોઈ ઓફર મળે, કાર્યમાં કોઈ પરિવર્તનની તક મળે તો આજે તે સ્વીકારવાની તમને સલાહ છે. હવે ધનુરાશિ. ધનુરાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આરોગ્યની સાચવણી જરૂરી છે. બેદરકાર ન રહેતા કંઈ પણ જો તકલીફ લાગે તો યોગ્ય માર્ગદર્શન લઈને ઉપાય કરી લેજો. પ્રવાસ બને તો આજે ટાળજો, નહીં તો કંટાળાજનક કરી શકે. મનની કોઈ મુરાદ પૂરી થાય એટલે તમારો કોઈ ધ્યેય હોય, ગોલ હોય, તેના માટે કાર્ય કરતા હો તો તે સંપન્ન થઈ શકે તેમ છે. જી હર્ષિતભાઈ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવજો. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, તમારા પ્રયત્નો આજે ફળે તેવો દિવસ છે. કૌટુંબિક કોઈ સમસ્યા ચાલતી હશે તો તેનો પણ ઉકેલ આજે થઈ શકે એવું છે, તેની ચિંતા આજે દૂર થાય તેવું છે. પણ તેમ છતાં સંતાનના કોઈ પ્રશ્નો હશે તો તે મૂંઝવણમાં તમારે ભાગ લેવો પડે તેવું બની શકે. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર છે ગ, સ, શ અને શ. લાભનો પ્રસંગ છે આજે દિવસ, એટલે તમે એ પ્રમાણે મહેનત કરી લેજો. આજે તમે ધાર્યું કરી શકશો એટલે તમારે જે કાર્યો છે તેમાં તમે પરિણામ જે ઈચ્છો છો તે પ્રમાણે પ્રાપ્ત થઈ શકે તેવું છે. નાણાકીય કોઈ પ્રશ્નો ચાલતા હશે તો તેના ઉકેલ તરફ પણ આજે આગળ વધી શકશો. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયિક પ્રશ્નો અંગે ક્યાંક નાની મોટી ચિંતા છે, એટલે થોડું કાગોતરું આયોજન જરૂરી છે. તો સાથે તબિયતનું પણ થોડું ધ્યાન રાખવું પડશે. તબિયત પણ કાળજી માંગી રહી છે. ધાર્યું થશે ખરું આજે, પણ ધાર્યું થવામાં ક્યાંક વિલંબ થાય એટલે સમયનો આજે આગોતરું આયોજન જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો જીએસટીવી.